ભાગવતજીના મહાત્મ્ય સમજવાની કથા છે. ભાસ સ્વરૂપે ચિદાનંદે. ભાગવતજીનો અર્થ બોલે સત ચિતે આનંદ રૂપી જેનું વાંગમય સ્વરૂપ એટલે ભાગવતજી. બીજો શબ્દ છે ગતિર યસ્યાસ્તિ લૌકિકી. સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળ લોકમાં જેની અલૌકિક ગતિ છે. આકાશના દેવતાઓ પણ જે કથા સાંભળવાથી વંચિત રહી ગયા છે એ કથા આવશે. સુખદેવજી મહારાજ કથા સંભળાવવા બેઠા. આકાશના દેવતાઓએ આવીને કહ્યું કે પરીક્ષિત રાજાને મૃત્યુનો ડર હોય તો અમે એને માટે અમૃત લઈ આવ્યા છીએ. એ અમૃતનું પાન તમે પરીક્ષિતને કરાવી દો, એ અમર બની જશે. એના બદલામાં અમને કથા આપો. અને ત્યારે સુખદેવજી મહારાજ કહ્યું કસુધા કકથા લોકે કકાચ કમણિર મહા બ્રહ્મરાતો વિચાર્યેવ તથા દેવાજહાસઃ. સુખદેવજી મહારાજનું નિવેદન છે, હે આકાશના દેવતાઓ, તમે અમૃતની બદલીમાં કથા લેવા આવ્યા છો. કો કાચ કો મણિ. ક્યાં કાચ અને ક્યાં મણિ? તમે લાયક નથી કથાની. એનો મતલબ એ થયો કે આકાશના દેવતાઓને પણ એ કથા સાંભળવા ન મળી જે આપણે સાંભળી રહ્યા છીએ. તો ગતિર યસ્યાસ્તિ લૌકિકી. સ્વર્ગ, મૃત્યુ ને પાતાળમાં જેની અલૌકિક ગતિ છે એવા ભાગવતજી. વરેણ્યમ સર્વશાસ્ત્રાણામ. ભાગવત ત્રીજો અક્ષર છે વ. વરેણ્યમ એટલે સાર. તમામ શાસ્ત્રોનો સાર જે ગ્રંથમાં છે એવા ભાગવતજી. અને છેલ્લો શબ્દ છે ત, ભાગવત. એનો અર્થ બતાવ્યો ભાગવતકારે. તરણીમ ભવ ભવાર્ણવાત. આ સંસાર સાગરને તરવાનું એકમાત્ર સાધન શ્રીમદ ભાગવતજીની કથાનું શ્રવણ. એ પણ પૂરા આદરથી.